નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ચર્ચામાં છે એક એવો મુદ્દો જેને સમજવા માટે ખૂબ ઊંડા ઉતરવું પડે તેવું છે. વૈશ્વિક જેને જીઓપોલિટિકલ સિચ્યુએશન કહે છે એ પરિસ્થિતિ ઉપર ખાસી અસર કરનારા મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. મુદ્દો છે સબમરીનના સોદાનો. એમાં શરૂઆતમાં બે દેશો વચ્ચેની વાત હતી. ઓસ્ટ્રેલિયાએ 12 સબમરીન $66 અબજ ખર્ચે લેવા માટે ફ્રાન્સ સાથે કરાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના નૌકાદળના અધિકારીઓ કર્મચારીઓ આ સબમરીનના સંચાલન માટે તાલીમ લઈ રહ્યા હતા ફ્રાન્સમાં. આ સબમરીન ડીઝલથી અને ઇલેક્ટ્રિસિટીથી ચાલે એવી સબમરીન હતી અને ફ્રાન્સ જે આમે લશ્કરી સરંજામ પૂરા પાડવામાં દુનિયાનો 3જા નંબરનો દેશ કહેવાય છે, તે ઓસ્ટ્રેલિયાને આ સબમરીનો પૂરી પાડવાનો હતો. મૂળ મુદ્દો હતો ચીનનો, જે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગર પર પ્રભુત્વ વધતું ચાલ્યું છે, એના સામે અસરકારક રીતે પેટ્રોલિંગ અને શક્ય તેટલા નિષેધાત્મક પગલાં લેવા માટે અમેરિકા એ પહેલા ક્વોડની રચના કરી, જેમાં 4 દેશો ક્વોડનો ક્વોડ્રિલેટરલ ચતુષ્કોણ હતો. અને હવે આ ઓકસ અથવા ઓક્સસ એ એક નવું ધરી અથવા તો નવી ચર્ચામાં જોડાનાર એક નવી વ્યવસ્થા ઊભી થઈ છે. આ ઓક્સસ એટલે શું? ઓક્સસ એટલે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા 4 દેશોને સાંકળી લેતી, પણ મૂળ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા ભેગા થઈને એક અણુ ઉર્જાથી ચાલતી, પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન ની ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાને આપે અને ઓસ્ટ્રેલિયા એ ટેકનોલોજી ઉપર આધારિત પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીનનું નિર્માણ કરે. બ્રિટન અને અમેરિકા બંને પાસે આ ટેકનોલોજી છે. બંને વર્ષોથી આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરતા આવ્યા છે. ત્યારે આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાને આપે, કદાચ આટલા સુધીની જ વાત હોત તો કોઈ વિવાદનો મુદ્દો ઉભો ના થયો હોત, પણ વિવાદની જડ એ છેક 2014માં જવું પડે તમારે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વચ્ચે 12 સબમરીન ડીઝલ અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતી વેચવાના અને ખરીદવાના કરાર થયા હતા. અને એ કરારના ભાગરૂપે આગળની કાર્યવાહી ફ્રાન્સ કરી રહ્યું હતું. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે $12 અબજ વાર્ષિક વેપાર છે. ઓસ્ટ્રેલિયામાં ફ્રેન્ચ ટુરિઝમ અને ફ્રાન્સની ભાષા પણ, એટલે ફ્રેન્ચ ભાષા પણ સ્કૂલોમાં શીખવાડાય છે. ઓસ્ટ્રેલિયામાં ફ્રેન્ચ મૂવીઝ એટલે ફિલ્મો પણ ખાસી પ્રચલિત છે અને એ રીતે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ એકબીજા સાથે સાંસ્કૃતિક સંબંધોથી પણ જોડાયેલા છે. આ પરિસ્થિતિમાં જે આ નવી વ્યવસ્થા ઊભી થઈ કે બ્રિટન અને અમેરિકા ભેગા થઈને આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાને આપે અને ઓસ્ટ્રેલિયા એ પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીન બાંધે, તૈયાર કરે. હજુ આમ જોઈએ તો ભેંસ ભાગોળે છાસ છાગોળેની વાત છે, 8-10 વર્ષ લાગે આમાં. પણ ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સની સાથે જે કરાર કર્યો હતો પેલો 12 સબમરીન ખરીદવાનો $66 અબજ કિંમતે, એ કરાર ઉપર એને કોડી મારી દીધી. હવે અમે નહીં ખરીદીએ.
આ આખી ટંટાની જે ફસાદ છે, મૂળ છે, એ આ કરાર ઓસ્ટ્રેલિયાએ રદ કર્યો ફ્રાન્સનો, એની સાથે જોડાયેલો છે. ફ્રાન્સનો કરાર રદ કર્યો, હવે નવા ભાગીદારો થયા અને ઓસ્ટ્રેલિયા પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન મેળવશે. ફાયદા છે એના. જે ડીઝલથી સંચાલિત, ડીઝલ અને વીજળીથી સંચાલિત સબમરીન છે, એ કેટલાક દિવસો સુધી, કદાચ અઠવાડિયા સુધી એ સમુદ્રના પાણી નીચે રહી શકે છે, પછી એને ઉપર આવવું પડે. જ્યારે આ પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન છે, એને કોઈ આવો બાધ નડતો નથી. જ્યાં સુધી એની જે ક્રૂ છે, એના અંદરના જે માણસો છે, એમને ખાવા પીવા માટેની સામગ્રી ખલાસ ના થઈ જાય ત્યાં સુધી એ પાણીની નીચે રહી શકે. બીજું, સીધી એ અમેરિકન નૌકા કાફલા સાથે સંવાદ કરી શકે. એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ એ ઘણી આગળ છે, ઝડપ એની બહુ છે. કહ્યું તેમ લાંબા સમય સુધી પાણીના પેટાળમાં રહી શકે, દરિયાના પેટાળમાં રહી શકે. એટલે વાત આપણે કરીએ ટેકનોલોજીની, તો ચોક્કસપણે આ ટેકનોલોજી એ ડીઝલ અને ઇલેક્ટ્રિક સંચાલિત સબમરીનની ટેકનોલોજી કરતા આગળ છે. પણ આ થયું એના કારણે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના સંબંધોમાં ખટાશ આવશે. ઓસ્ટ્રેલિયાને ફ્રાન્સ સાથે માઇનિંગનો પણ એક કરાર કરવાનો હતો, એ પણ હોલ્ડ પર આવી જશે. એન્જેલા માર્કસ ટૂંક સમયમાં જ નિવૃત્ત થવાના છે. એટલે જે યુરોપિયન યુનિયન છે, એના દેશોમાં ફ્રાન્સના પ્રમુખ એ સિનિયર હોવાથી એનું નેતૃત્વ કરશે. એટલે જે યુરોપિયન યુનિયનના દેશોમાં પણ ઘૂસ મારવાની ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ બનશે. બ્રિટન તો બ્રેક્ઝિટ પછી છૂટું પડી જ ગયું છે એનાથી. એટલે બ્રિટનને આ કંઈ તકલીફ નવી નથી. અને બ્રિટિશ વડાપ્રધાન એ પોતાના દેશ માટે એક આઈડેન્ટિટી જેને કહેવાય, એક વિશિષ્ટ સિદ્ધિ, એની તલાશમાં હતા કે બ્રિટન વિશ્વકક્ષાએ પણ પોતાનો વેપાર અને લશ્કરી સાધન સરંજામમાં નેતૃત્વ કરી શકે છે. એટલે એને, બ્રિટનને તો આ દોડતું તું ને ઢાળાવો જેવું થયું. એટલે બ્રિટિશ વડાપ્રધાન તો એમને મજા આવી ગઈ, કારણ કે આ એક નવી ઓળખ બ્રિટનની ઊભી થઈ. અને એટલે બ્રિટન માટે આ એક નવો મોકો હતો. એ બ્રેક્ઝિટમાંથી છૂટું પડી ગયું છે, એટલે એને યુરોપિયન યુનિયન સાથે બહુ લાગતું ઓળખતું નથી. ત્યાં પછીની વાત કરીએ તો ન્યુઝીલેન્ડને ખોટું લાગ્યું. ન્યુઝીલેન્ડને ખોટું એટલા માટે લાગ્યું કે અમને પૂછ્યા વગર અમારા પાડોશી દેશ ઓસ્ટ્રેલિયા દરેકમાં અમે સાથે ઉભા રહી અને આવા કરાર કરે તે યોગ્ય નથી. એટલે ન્યુઝીલેન્ડના વડાપ્રધાને જેસિન્ડાએ તો એવું જાહેર કરી દીધું કે ઓસ્ટ્રેલિયાની આ પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન છે, એને ન્યુઝીલેન્ડના ટેરિટોરિયલ વોટર્સ, એટલે જે ન્યુઝીલેન્ડનો મેરીટાઈમ ઝોન છે દરિયામાં, એમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. કેનેડાને ખોટું લાગ્યું, કારણ કે અમેરિકા સાથે રહીએ અને અમેરિકાએ અમને વિશ્વાસમાં નહીં લીધા, એટલે કેનેડાને ખોટું લાગ્યું. આમ એક આખી આ વાત પરથી એક નવી ધરી રચાઈ. એ ધરી એ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાની, અને એના સામે ચીન, અફઘાનિસ્તાન, રશિયા અને પાકિસ્તાનની ધરી મજબૂત થશે, એ એક શક્યતા ઊભી થઈ. એટલે વૈશ્વિક જે આખી પરિસ્થિતિ છે એમાં એક મોટી અસર કરી શકે તેવો આ ઓકુસ અથવા ઓક્સસનો મુદ્દો છે. અને એટલે આજની ચર્ચામાં આપણે એક એવી પેનલને નિમંત્રી છે જે અધિકારપૂર્વક આ મુદ્દા પર વાત કરી શકે. આ આપણી સાથે જોડાશે આજે આંતરરાષ્ટ્રીય બાબતો પર જેમની નજર હંમેશા રહે છે તેવા એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા. ગુજરાત જેના માટે ગૌરવ કરી શકે, કારણ કે આપણા ગુજરાતીઓ સશસ્ત્ર દળોમાં નથી જતા, તો એમાં પણ નૌકાદળમાં જઈને નેવી કોમોડોરની પોસ્ટ સુધી પહોંચનાર આપણા ગરવા ગુજરાતી એવા ઉત્પલભાઈ વોરા જોડાવાના છે. અને પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા એ વિદેશી બાબતોના નિષ્ણાત છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એ પ્રોફેસર છે,
અને વૈશ્વિક ફલક પર બની રહેલી ઘટનાઓ પર એમની પણ એક જેને કહેવાય ફોકસ્ડ અટેન્શન રહેતું હોય છે. ત્રણેય મહાનુભાવોનું આપણે ચર્ચામાં સ્વાગત કરીએ છીએ. ઉત્પલભાઈ આપનું સ્વાગત છે, કેતનભાઈ આપનું સ્વાગત છે અને અમિતભાઈ આપનું પણ સ્વાગત છે. ચર્ચાની શરૂઆત આજે આપણે કરીશું ડોક્ટર કેતનભાઈથી. કેતનભાઈ, પરમાણુ ઉર્જાથી ચાલે એવી સબમેરીન ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાને આપવા માટે બ્રિટન અને અમેરિકા બે ભેગા થયા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 12 ડીઝલ અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતી સબમરીન માટે ફ્રાન્સને ઓર્ડર આપ્યો હતો. હવે જે નવી પરિસ્થિતિ ઊભી થઈ તેને કારણે આ લગ્ન વિચ્છેદ થયો છે. તો મારે તમને બે પ્રશ્ન પૂછવા છે. એક તો આ જે સોદો રદ થયો એના કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન માટેના પ્રત્યાઘાતો શું પડે, અને બીજું ફ્રાન્સ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની એક નવી ધરી ઊભી થાય એનાથી શું ફેર પડે? હવે એવું છે કે આમાં 2-3 રીઝન છે. સૌથી પહેલું રીઝન આપણે જોઈએ તો ટેકનિકલ છે કે જે આ સબમરીન હતી એ કોન્ટ્રાક્ટ એ લોકોએ 2014માં કર્યો, પછી 16માં એમને સહી કર્યો. એ જે કોન્ટ્રાક્ટ કર્યો એમાં એ લોકો 12 સબમરીન સપ્લાય કરવાના હતા. જી, એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન આપણે જોવા જઈએ તો એમાં એવું છે કે એ લોકો ડિઝાઇન આપી કેટલી આપી એના પર ડિપેન્ડ કરે છે. એટલે $140 મિલિયન થી $400 મિલિયન સુધીનું આમાં ઓસ્ટ્રેલિયાને પે કરવા પડે. કે બહુ મોટી અમાઉન્ટ ન હોય, કારણ કે જે આખો કોન્ટ્રાક્ટ છે એ $60 બિલિયન છે. અને એ $60 બિલિયન એ લોકો 12 સબમરીન એ લોકોને સપ્લાય કરવા, એને અપગ્રેડેડ ડીઝલ સબમરીન કહે છે. પણ આ જે સબમરીન છે 12 શોર્ટફિન બરાકાડા ક્લાસ સબમરીન, તો એને આપણે જો ન્યુક્લિયર સબમરીન જોડે કમ્પેર કરીએ એટલે આખો જે આ પ્રશ્ન છે એ અત્યારે બેઝિકલી ઇન્ડો પેસિફિક જે ચાઇનાની સુપ્રીમસી વધતી જાય છે એને કેવી રીતે રોકવી. તો આપણી પાસે આમાં અત્યારે ન્યુક્લિયર સબમરીન P+1 છે. એટલે કે કુલ 5 દેશો ચાઇના, અમેરિકા, રશિયા, જર્મની અને બ્રિટન, અને ઇન્ડિયા પાસે એક સબમરીન છે. આપણને એ સબમરીન અરિયન્ટ ક્લાસ મળી હતી અને 3 અંડર કન્સ્ટ્રક્શનમાં છે, પણ એ ડીઝલ છે. આપણી પાસે એક જ ન્યુક્લિયર છે. સૌથી વધારે ન્યુક્લિયર સબમરીન 56 અમેરિકા પાસે છે, 8 ચાઇના પાસે છે, 29 રશિયા પાસે છે. એટલે આ જે સબમરીન છે તમે જે કહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એની સ્પીડ તો 30-35 નોટ જે ડીઝલની હોય એના કરતાં આ ન્યુક્લિયર સબમરીનની ડબલ હોય છે. બીજું એનું ડ્રાય ડોકિંગ કરવું પડે, એટલે 6 થી 7 વર્ષ એને રિફ્યુઅલ માટે ઉપર લાવવી પડે. જ્યારે ન્યુક્લિયર સબમરીન 33 વર્ષ સુધી એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. ખાલી એમાં જે કહેવાય કે ફૂડ સપ્લાય માટે આવવું પડે. વેપન લોડ ડબલ હોય છે, એટલે કે ટ્વાઇસ. એટલે અત્યારે અમને કહ્યું છે કે અમે કન્વેન્શનલ ન્યુક્લિયર સબમરીન આપીશું. એટલે બધી રીતે જોવા જઈએ તો આ જે કોન્ટ્રાક્ટ થયો છે એ ઓસ્ટ્રેલિયા માટે ફાયદાકારક છે, ઇવન ઇન્ડો પેસિફિકમાં અમેરિકાના પ્રભુત્વ માટે ફાયદાકારક છે. અને આજે એમાં કોન્ટ્રાક્ટમાં 90% લોકલ ઇનપુટ મળશે ઓસ્ટ્રેલિયાને, જ્યારે ફ્રાન્સના કોન્ટ્રાક્ટમાં 60% હતો. પરિસ્થિતિ ગંભીર એટલા માટે થઈ કે બીડેને આમાંથી પહેલાં જે આવ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે અમે આખી દુનિયાને સાથે લઈને ચાલીશું, નાટો જોડે સારા સંબંધ થશે. પણ અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ થઈ એમાં થોડા પ્રોબ્લેમ શરૂ થયા હતા કે મેક્રોને બહુ ક્રિટિસાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. મેક્રોન માટે સોર્બન યુનિવર્સિટીના એક્સપર્ટે બહુ સારું કહ્યું છે કે મેક્રોનની જે ફોરેન પોલિસી છે એ વિઝનરી છે પણ બહુ આગળ નીકળી જાય છે. એ જ્યારે બહુ આગળ નીકળી જાય છે ને પછી પાછળ જો છે ત્યારે પાછળ કોઈ હોતું નથી. એટલે આમાં જે આખું એલાયન્સ છે એ બેઝિકલી બ્રિટન માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રિટનને બ્રેક્ઝિટ પછી ફ્રાન્સ જોડે જ પ્રોબ્લેમ છે, ફિશરીઝમાં પ્રોબ્લેમ છે, બોર્ડરમાં પ્રોબ્લેમ છે, ઇમિગ્રેશનમાં પ્રોબ્લેમ છે. એમનું જે ફાઇનાન્શિયલ ઓફ લંડન છે ત્યાંથી બધી કંપનીઓ ફ્રાન્સ જઈ રહી છે. એટલે એ લોકોના સંબંધો બહુ વણસેલા હતા. અને બોરિસ જોન્સન માટે આ એક જે કહેવાય કે બહુ મહત્વનો કોન્ટ્રાક્ટ થયો. અમેરિકાની ફોરેન પોલિસી મેં લાસ્ટ ટાઈમ કહ્યું પ્રમાણે ટોટલ ચેન્જ થઈ રહી છે. બીડેને યુએનમાં ચોખ્ખું કહ્યું છે કે અમે કોલ્ડ વોર તરફ જવા નથી માગતા, આખી દુનિયામાં બધા જોડે સંબંધો સારા રાખીશું. પણ એમણે 4 વસ્તુ અગત્યની કહી છે કે એક, અમે ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી કોઈની ડિસ્ટર્બ નહીં થવા દઈએ, ઇકોનોમિક કોએર્ઝન નહીં થવા દઈએ, ટેકનિકલ કોએર્ઝન નહીં થવા દઈએ. એટલે એમણે આડકતરી રીતે ચાઇનાને આપણે જોવા જઈએ તો બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે હવે અમેરિકાની આખી ફોરેન પોલિસી ચેન્જ થઈ રહી છે અને મિલિટરી ઇન્ટરવેન્શન એ લોકો કરવા નથી માગતા. તો હવે જો બીજા દેશોમાં લશ્કર ના મૂકવું હોય તો એમણે
જે નવી સંધિઓ કરવી પડે. નાટોમાં પ્રોબ્લેમ છે એ ટ્રમ્પના ટાઈમથી ચાલે છે, કારણ કે અમેરિકાએ નાટોમાં જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને જર્મનીને માર્શલ પ્લાનમાં ઘણી મદદ કરી. નાટોની અંદર બધા જ કન્ટ્રી સારા એવા સદ્ધર છે, જે 10 એમાંથી કોઈ 3.5% ડિફેન્સ બજેટ વાપરતું નથી. એ ટ્રમ્પે પણ કહ્યું હતું. અત્યારે આપણે જોઈએ તો અમેરિકાને આવતા અઠવાડિયે એ લોકોને જે ડેટ સીલિંગ છે એ જો સેનેટ એપ્રુવ ના કરે તો એ લોકોએ બેન્કરપ્ટ ડિક્લેર થાય એના જેવું છે. એટલે અમેરિકા હવે જે સંરક્ષણમાં યુરોપિયન યુનિયનને એમની જાતે, એટલે યુરોપિયન યુનિયનના જે સ્ટેટમેન્ટ આવે છે, એમની પ્રેસિડેન્ટે કહ્યું કે ધીસ ઇઝ નોટ ગુડ. અને જે એમના ફ્રાન્સના જે ફોરેન મિનિસ્ટર હતા એમણે તો બહુ જેને કહેવાય કે કડક શબ્દોમાં કહ્યું જીન યેવ્સ લા ડ્રેઇને કે ઇટ ઇઝ અ બેક સ્ટેબિંગ. પણ આમ જોવા જઈએ તો નાટોમાં થોડી ઘણી પરિસ્થિતિ સુધરશે, પણ જર્મનીમાં આ વીકમાં ઇલેક્શન થઈ જશે. અંજેલા મર્કલનો 16 વર્ષનો એક્સપિરિયન્સ હતો, પણ એના ગયા પછી પણ જે પણ જર્મનીના ચાન્સેલર બનશે એનું મહત્વ વધારે રહેશે, કારણ કે જર્મની એક તો પોપ્યુલેશન વધારે છે, ડિફેન્સમાં યુરોપના બધા દેશો કરતાં સૌથી વધારે આગળ પડતો દેશ છે. એટલે આમાં બે વસ્તુ છે કે મેક્રોન માટે પ્રોબ્લેમ એ છે કે આવતા વર્ષે એપ્રિલમાં એમનું ઇલેક્શન છે, અને એમના જે ઓપોઝિટમાં છે લાપેન, એમણે કહી દીધું કે આમાં આપણી નોકરીઓ છે. ફ્રાન્સ માટે બહુ મોટું શરમજનક વસ્તુ છે. એટલે આમાંથી કોઈને કોઈ રસ્તો તો અમેરિકા કાઢશે, પણ નાટો અમેરિકા વગર ચાલી શકે એ પરિસ્થિતિ પોસિબલ નથી. પણ નાટોની મુશ્કેલી એ છે કે યુરોપિયન કન્ટ્રીમાં ફ્રાન્સ તો એ ચાઇના જોડે બિઝનેસ કરવા માંગે છે. યુરોપનો જો ગેસ છે નોર્ડ સ્ટ્રીમ 2, એટલે એમનો ગેસ સપ્લાય આખો રશિયાથી આવે છે. મારું એવું માનવું છે કે અમેરિકાની ફોરેન પોલિસીમાં હવે ધીરે ધીરે બહુ મોટો ફેરફાર આવશે. અને ચાઇનામાં કાલે ઝીએ વિડીયો કોન્ફરન્સમાં બહુ સારી સ્પીચ આપી કે આપણે બધા કન્ટ્રીઓ એક સાથે રહી શકે છે. ધેર ઇઝ સ્પેસ ફોર ઓલ ધ કન્ટ્રી, ધેર ઇઝ નો એનિમી. એટલે એ જે કહે છે એ કેટલું સાચું છે, પણ એમની જે ભાષા છે એ થોડી નમ્ર થઈ છે. પણ 2022માં એમને માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે એ હવે ત્રીજી ટર્મ લેશે. એટલે એ કોંગ્રેસ પહેલા ચાઇના જે કહેવાય કે બહુ મોટો પરાક્રમ કરવા નહીં જાય, પણ એમનું જે સ્ટાન્સ છે હાર્ડ રહેશે, કારણ કે રશિયા ચાઇનાને સપોર્ટ કરશે. અફઘાનિસ્તાનમાં ચાઇનાની પરિસ્થિતિ સારી છે. એટલે હવે આમાં અગત્યનો મુદ્દો એ થશે કે ક્વાડની જે મિટિંગ થશે, પ્રાઇમ મિનિસ્ટરની બાયોલેટરલ પણ મિટિંગ થશે, તો એ મિટિંગની અંદર શું નક્કી થાય છે. કારણ કે જાપાન અને ઇન્ડિયા બે એવા કન્ટ્રી છે કે જે મિલિટરીલી અમેરિકા જોડે એટેચ એટલા બધા નથી, પણ જાપાનનું આખું સંરક્ષણનું અમેરિકા સંભાળે છે. અને બીજેને બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તાઇવાન, જાપાન અને કોરિયા એ એક અમેરિકા માટે મહત્વના કન્ટ્રી છે. એટલે આમ જોવા જઈએ તો ક્વાડની અંદર આપણે જે જઈએ, આપણા ફોરેન મિનિસ્ટરની ફ્રાન્સ જોડે કાલે મિટિંગ થઈ હતી, પ્રાઇમ મિનિસ્ટરની પણ મેક્રોન જોડે વાત થઈ હતી. હવે વિદેશ નીતિમાં એ છે કે અમેરિકાની વિદેશ નીતિ બદલાઈ રહી છે. એની સાથે સાથે જે કોલ્ડ વોરમાં, એટલે 72 યર્સ પહેલા નાટો બન્યું, ફ્રાન્સ વચ્ચે 70માં નાટોમાંથી નીકળી ગયું હતું. એટલે ફ્રાન્સની જે પરિસ્થિતિ છે એ એક રીતે જોવા જઈએ તો એટલી બધી મજબૂત નથી, કારણ કે નાટોની અંદર રશિયા અને ચાઇનાનો સામનો કરવો હોય તો અમેરિકા વગર યુરોપિયન કન્ટ્રી એ કરી ના શકે. એટલે એ લોકો કહે છે કે બ્રુટલ છે, યુનિલેટરલ છે, રૂડ છે, પણ 5-6 મહિનામાં ધીમે ધીમે ફ્રાન્સ, કારણ કે એમના લોકલ કમ્પલ્સન ઇલેક્શન આવે છે એટલે એ લોકોને બોલવું પડશે. આપણા માટે પરિસ્થિતિ થોડી વધારે પડતી પ્રોબ્લેમેટિક થશે કે હવે અમેરિકા ધીમે ધીમે દરેક કન્ટ્રીને કહેશે કે તમે આ એલાયન્સમાં શું તમારું પ્રધાન છે. એટલે ઓસ્ટ્રેલિયા જોડાઈ ગયું, બ્રિટન જોડાઈ ગયું, નાટોનું ડિફેન્સ બજેટ વધશે. એટલે હવે આપણે આમાં એક ફાયદો થઈ શકે કે ન્યુક્લિયર ટેકનોલોજી જે આપણે ઘણા વર્ષોથી ટ્રાય કરીએ છીએ, એમાં આપણી પાસે રશિયા પાસેથી ફોક્સટ્રોટમાં મળી શકે, કલવારી ક્લાસ ફ્રેન્ચ આપવા તૈયાર છે. પણ જો અમેરિકા આપણને ઓસ્ટ્રેલિયા જેમ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા આપે અને આપણને જો સંરક્ષણમાં આગળ સારા એવા આત્મનિર્ભર થઈ શકીએ અને અહીંયા પ્રોડક્શન બેઝ થઈ શકે તો આપણા માટે એક ઓપનિંગ છે. કારણ કે અમિતભાઈ આમાં બતાવશે કે પહેલા આપણી પાસે નામ અને G77 હતા, પણ હવે એ બધા જે કહેવાય કે ડિફંક થઈ ગયા છે. એટલે હવે આપણે પહેલાની જેમ જે કહેવાય કે G77 કે નામના 101 કન્ટ્રીના લીડર હતા, એ પરિસ્થિતિ અત્યારે છે નહીં.
જી. સાર્કની મિટિંગ 24 કેન્સલ કરવી પડી કારણ કે પાકિસ્તાને કોઈ અફઘાનિસ્તાનને બોલાવો. એટલે રિજિયોનલ બ્લોકમાં પણ હવે આપણે જોવા જઈએ તો બાંગ્લાદેશ બી આરસીઈપીમાં જોઈન થઈ ગયું છે, એશિયાનું આપણે જોઈન નથી થયા. એટલે એક સ્ટેજ એવું આવશે કે આપણે નક્કી કરવું પડશે કે આપણે હવે આગળ ઉપર ડિફેન્સમાં, કારણ કે આપણો 60% ડિફેન્સ સપ્લાય રશિયાથી છે. એટલે જે કહેવાય ને કે આખી પરિસ્થિતિ બહુ લાંબી વિઝન સાથે અને પ્રોપર પ્લાનિંગ સાથે ઇન્ડિયાએ કરવી પડશે. ક્વાડમાં હમણાં તો બહુ મોટી વાતો થશે નહીં. હમણાં તો બાયલેટરલ મિટિંગમાં પણ ટેરરિઝમ, કોવિડ અને એન્વાયરમેન્ટની વાત થશે. ફ્રાન્સ એન્વાયરમેન્ટમાં પણ પેરિસ એકોર્ડમાં લીડર બન્યું હતું. હવે બોરિસ જોન્સનનો એક એ પણ છે કે હવે નેક્સ્ટ જે મિટિંગ છે ગ્લાસગોમાં, એમાં બીજેને ઓલરેડી ડિક્લેર કર્યું અમે ડબલ ફંડિંગ કરીશું. એટલે ક્લાઇમેટ ચેન્જમાં પણ યુકે અને યુએસ સાથે જઈ રહ્યા છે. ચાઇના તો કરી રહ્યું છે અને તુર્કીએ પણ કહ્યું કે અમે પણ હવે બધી જે એમણે પહેલાં કહ્યું હતું કે અમને અમુક પૈસા મળવા જોઈએ પણ એ પણ જોડવા તૈયાર છે. એટલે બીજી એક વસ્તુ એ થશે કે ક્લાઇમેટ ચેન્જમાં ઇન્ડિયા ઉપર ગ્લાસગો મિટિંગ અથવા તો બાયલેટરલ મિટિંગમાં પણ પ્રેશર વધશે. જી. ફ્રાન્સનો જે કોન્ટ્રાક્ટ ગયો છે ઘણો મોટો છે. એટલે ત્યાંની જે કંપની છે ડીએનએસ, પણ ડીએનએસ કંપની જો આપને યાદ હોય એ લોકો આપણને 6 સ્કોર્પિયોન આપી હતી $3.5 બિલિયન. તો 2016માં આપણે જે ડીલ સાઇન કર્યો તેના ડેટા લીક થઈ ગયા. કેતનભાઈ, આ મુદ્દો પછી લઈએ આપણે. હાજી હાજી, I think you have covered what I had asked you. यस प्लीज. वोरा साहब, आपसे मैं पूछना चाहता हूं कि as one of the experienced naval officers who have served in senior positions, आप किस तरह देखते हो ये जापान, अरे ऑस्ट्रेलिया को टेक्नोलॉजी अच्छी मिली तो उसका मतलब ये हुआ कि आप शादी कर लो, फिर बाजू में कोई अच्छा कोई लड़की रहने आए तो उससे वो तलाक देके उससे शादी करो. ये कोई इंटरनेशनल प्रोटोकॉल में तो होता नहीं. देयर वाज ए contract between signed between ऑस्ट्रेलिया एंड फ्रांस. अब फ्रांस उसमें से मुकर जाता है, ऑस्ट्रेलिया उसमें से मुकर जाता है तो क्या होगा? और ये जो परमाणु ऊर्जा संचालित सबमरीन की बात कर रहे हैं, आप कैसे देखते हैं उसको? જયનારાયણ ભાઈ, આ જે મુદ્દો અત્યારે ડેવલપ થઈ રહ્યો છે એ ખૂબ જ અત્યંત મહત્વનો છે, કારણ કે this will decide the international power equation and the changing world power equation or the world equilibrium. તમે 1803 પછી જે આ આખી સિચ્યુએશન ઊભી થઈ છે એની અંદર historians have called this is a Trafalgar movement. And France was never humiliated like this after 1803. Of course, 2003 ની અંદર પણ અમેરિકા had always played the card in such a way કે જ્યારે ઇરાક ઇન્વેઝન કરવાનું હતું ત્યારે જ્યારે બે જણાએ ઇરાકની ઉપર ઇન્વેઝન કરવા માટે ના પાડી હતી. One was the French president and the other one was the external affairs minister of the Iraq. And they both had told the US President George Bush that you are going and making a big mistake under the name of weapons of mass destruction. You have no idea what you are venturing into. And this is a repeat moment. This is the deja vu. Mark my words. અને હું એટલા માટે કહું છું કે Navy is always an instrument of foreign policy. And when in instrument of foreign policy, Navy plays a very important role because it is directly dependent on the outreach of the nation and the way you maneuver, way you place your flotillas and fleets, and the way the nuclear powered submarines, they go along with the carrier battle groups and you start knocking at the doors of the target nation. Now, when let me come to the basics. કે જ્યારે 2+2 meeting દિલ્હીમાં થઈ ત્યારે Mr. Blinken, the foreign secretary of the US, and Austin Lloyd, the defense secretary, they both came down. They had a meeting with our defense minister and our foreign minister. And that is time India flatly refused to name China in any of the resolution of the court. And they say we are not willing to do that. When that kind of signaling America got into a little bit of different thinking mode. And for a security apparatus to become more powerful against China and the Chinese influence that was emerging in the Indo-Pacific region and South China Sea for the freedom of navigation operation, which is called, the FONOPS,
એને માટે એને કાઉન્ટર કરવા માટે they wanted Australia. And on the other side, after coming out of the Afghanistan, where only the economics played a majority role, અને માટે ચાઇનીઝ ઇકોનોમીને કાઉન્ટર કરવા માટે અને the revised જે requirement હતી અમેરિકાની that they can concentrate more on Taiwan, South China Sea and Indo-Pacific region, they had to come out of two places. One was Afghanistan and other one was Iraq at any cost. They have done that. They have achieved that. Now, when it comes to economic considerations, France, which is 30 years old, NATO ally, does not make any, sense to America. And they can go to any extent. Because right now, they want to revive US economy. And as we all know, and you are fully aware about it, that in strategic consideration, only that matters is national interest and self-interest. And that is, what is that self-interest? The US industrial military complex was all the time more important, with multinational complexes like Northrop Grumman, Raytheon, Boeing, McDonnell Douglas. They all were, telling the US administration that you have to do something big. And that is why the $65 billion nuclear powered submarine to be given to Australia was a very, very, intense and a very, very right decision taken by the USA. It will serve two purposes. One is a strategic interest. Why, as and when these nuclear powered submarines are made available to Australia, Australia will be able to monitor the Chinese ports, Chinese traffic, Chinese trade warfare, and also the Chinese strategic interest. Secondly, what will happen is that the Quad will now no more have a security angle. The entire, the Indian strategic community was tom-tomming on Quad, as if it was a panacea for, checkmating China. Gone are the days, forget about it. Because now, what will Quad, become? Quad will become, to take care of tsunami, trade, commerce, humanitarian relief, and various kind of, the other issues. Because along with the nuclear powered submarine, America is also enabling Australia with cyber warfare, defense, and artificial intelligence. Therefore, and on the other side, see a situation that is emerging. That when Australia, America, and US, when they come together from a security angle, India has been, asking for the nuclear reactor of a submarine and a nuclear powered submarine for last 10 years. And every time both the US officials, and I can say that with authority, what America was saying all the time is that Congress will never approve that. We have not given anybody to even our allies, forget, other than Britain. Therefore, we cannot give you. And therefore, the nuclear proliferation angle, America has not even given a thought about it. America is running into big danger. And what will happen if tomorrow China provides a nuclear power submarine to Pakistan? What will happen in Arabian Sea? What will happen in Indian Ocean? Therefore, America has opened the door on nuclear non-proliferation angle. America will not be able to play that moral card on any of these people. The US President, Mr. Trump, had gone and made 2 meetings with North Korean President, one in South Korea and one in Singapore. Therefore, that gone is the Trump era, but even with the Joe Biden, he is now being considered as pro-Chinese. And with this particular decision, he is, in due course of time, the Quad will die out in a natural death. It will only remain a trade and commerce, angle. The security part will be taken over by AUKUS. And make no mistake about it. Thank you. I will come back to you again. મારે થોડોક સમય કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે અને કમર્શિયલ બ્રેક બાદ પ્રોફેસર અમિતભાઈ આપની પાસે આવીશ. પ્રશ્ન છે જે ઉત્પલભાઈએ કહ્યું છે તે કે ક્વાડ ઇઝ ડેડ નાઉ એઝ ફાર એઝ ડિફેન્સ ઇઝ કન્સર્ન અને એના જે કંઈ ફોલઆઉટ ઇફેક્ટ થાય તે બાબતમાં આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ, પણ એક કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો. બ્રિટન અને અમેરિકાની જુગલબંધીએ ઓસ્ટ્રેલિયાને પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન ટેકનોલોજી આપવા માટેના જે કરાર કર્યા
એના કારણે બહુ જ મોટી વૈશ્વિક હલચલ ઊભી થઈ છે. ઉત્પલભાઈએ કહ્યું તેમ આપણે અત્યાર સુધી કોડ પર મીટ માંડીને બેસતા કે કંઈ પણ ચીન સાથે થશે તો આ આપણા કોડના જે સાથીદારો છે ક્વોડ્રિલેટરલના એ લોકો આપણી સાથે ઊભા રહેશે. બદલાયેલ પરિસ્થિતિમાં હવે આખો ડિફેન્સ અને મિલિટરીને લગતી બાબત છે તે જેને ટીથ કહી શકાય એ હવે એ આક્સસમાં જતા રહેશે. આ પરિસ્થિતિમાં મારે અમિતભાઈ આપને પૂછવું છે કે આપ કઈ રીતે જુઓ છો આખી પરિસ્થિતિને? આખી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, ફ્રાન્સ સાથેનો કરાર રદ કર્યો ઓસ્ટ્રેલિયાએ, એ બાદ એ અમુક રીતે અચરજ પમાડે તેવી છે. અચરજ એટલા માટે પમાડે છે કે અમેરિકાનું જે વલણ છે છેલ્લા કેટલાક મહિનાઓથી, ખાસ તો બાઇડેન એ જ્યારે રાષ્ટ્રપતિ પદ સ્વીકાર્યું ત્યાર પછી, એ કંઈક કાઢી ન શકાય એવું દેખાય છે. એક તો અફઘાનિસ્તાનમાંથી એક એબ્રપ્ટ વિડ્રોવલ જે કર્યો એ પણ અચરજ પ્રમાણે તેવો રહ્યો. અને હાલમાં જે બન્યું કે અમેરિકાના સૌથી જૂનો જે મિત્ર રાષ્ટ્ર કહીએ એવો ફ્રાન્સ, અમેરિકા આઝાદ થયું ત્યારબાદ કોઈ એક રાષ્ટ્ર સાથે જો એને ઘનિષ્ઠ સંબંધો પહેલા બાંધ્યા હોય તો એ ફ્રાન્સ હતું. અને ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે થોડા તફાવતો વારંવાર ઊભા થયા છે, પરંતુ એકંદરે કહીએ તો જેટલો બ્રિટન અમેરિકાનો એક નિષ્ઠાવાન મિત્ર રહ્યો છે એટલો જ નિષ્ઠાવાન મિત્ર ફ્રાન્સ પણ અમેરિકાનો રહ્યો છે. એટલે હવે આશ્ચર્ય એ થાય છે કે જો આવું કરવાનું જ હતું અમેરિકાએ, તો જેમ ફ્રેન્ચ પ્રેસિડેન્ટે કહ્યું એ પ્રમાણે બેક સ્ટેટિંગ ની ભાવના ઊભી થાય ફ્રાન્સમાં. અને આ જ શબ્દ ફ્રાન્સના પ્રમુખ મેક્રોને પણ વાપર્યો છે કે અમને ઈંટમાં ખંજર મૂકવામાં આવ્યું છે. તો અમેરિકાએ આ પ્રકારની ડિપ્લોમસી કેમ કરી? કદાચ ફ્રાન્સને વિશ્વાસમાં લઈને, ભરોસામાં લઈને પણ એ કરી શક્યું હોત. તો આ એક પ્રશ્ન છે કે જેનો ઉત્તર હજી મેળવવો આપણા માટે વહેલું છે, પરંતુ આ પ્રશ્ન મહત્વનો છે. બીજું જે પરિમાણ ઊભું થયું છે તે એ છે કે યુરોપિયન યુનિયનને હવે અમેરિકા ઉપરથી વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. અને યુરોપિયન યુનિયનના પ્રમુખે પણ કહ્યું છે કે બહુ તુરંત યુરોપિયન યુનિયન એક ડિફેન્સ સમિટનું આયોજન કરશે અને યુરોપ પોતાની રીતે કઈ રીતે પોતાના ડિફેન્સ માટે તૈયાર થઈ શકે અમેરિકાની મદદ વિના પણ એ વિશે ચર્ચા કરવામાં આવશે. એટલે આ વિવાદ માત્ર ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેનો પણ નથી. મૂળભૂત રીતે આ વિવાદ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચેનો છે. બ્રિટન આ આખી પ્રક્રિયામાં એક બ્રોકર તરીકે કામ કર્યું છે. ઓસ્ટ્રેલિયા બ્રિટન પાસે ગયું, બ્રિટન અમેરિકા પાસે ગયું. અને બ્રિટનને ઘણી ખુશી થઈ કે ફ્રાન્સને આ આખી પ્રક્રિયામાંથી આપણે બહાર ધકેલી દીધું. પણ માત્ર ફ્રાન્સ નથી, આ યુરોપિયન યુનિયનનું પણ આ એક પરસેપ્શન છે. એટલે ક્યાંક અમેરિકા પોતાના સાથીઓથી હવે દૂર જઈ રહ્યું છે. અને જો દૂર જઈ રહ્યું છે તો એની પાછળ કયા પ્રકારની લાંબાગાળાની રચના છે, આ એક બીજો પ્રશ્ન પણ ઉભો થાય છે. અને ઇટ ઇઝ અ ફ્યુડ એમંગ ધ ફ્રેન્ડ્સ, એને કે મિત્રો વચ્ચેનો જ એક ઝઘડો છે. તો એનો લાભ કોને થશે? સ્વાભાવિક છે કે લાભ કદાચ ચાઇનાને જ થશે. ચાઇના અત્યારે ખુશ થતું હશે કે જો કેવી મજા આવી ગઈ, અંદર અંદર લડી પડ્યા છે આ લોકો. ચીનની સામે લડવા જતા હતા, પરંતુ યુરોપિયન યુનિયન અને ફ્રાન્સ જ ક્યાં આખી જ સિક્યોરિટી પેક્ટ છે એનાથી દૂર થયા છે. બીજી પણ એક બાબત નોંધપાત્ર લાગી છે કે આ માત્ર એક ન્યુક્લિયર સબમરીન વેચવા માટેનું ડીલ નથી, આ એક સિક્યોરિટી પેક્ટ છે. અમેરિકાએ ક્યારે પોતાની ન્યુક્લિયર ટેકનોલોજી આટલી સરળતાથી બીજા દેશો સાથે શેર નથી કરી. ઇન્ડિયો યુએસ સિવિલ ન્યુક્લિયર ડીલ થયું, પરંતુ એમાં પણ જે પ્રકારની ટેકનોલોજી આપણે આપવામાં આવી એમાં અમેરિકાએ ઘણા નિયંત્રણો મૂકેલા હતા. કારણ કે જે નોન પ્રોલિફરેશન ટ્રીટી છે એને આધીન અમેરિકા આજે પણ ઘણી બધી ટેકનોલોજી બીજા દેશોને નથી આપતી. ચીન સામેનો ખતરો એટલો મોટો જણાઈ રહ્યો છે અમેરિકાને
કે હવે એ એનપીટી દ્વારા જે લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણો છે ન્યુક્લિયર ટેકનોલોજીની ટ્રાન્સફરના, એમાં પણ હવે નિગોશિએટ કરવા માટે તૈયાર થયું છે. અને ઓસ્ટ્રેલિયાએ કદાચ કેટલીક શરતો માન્ય રાખી હશે ખાનગી રીતે, જેને કારણે અમેરિકા આ મોટી બાંધછોડ પોતાની જે એક સ્ટેટેડ પોલિસી છે ઘણા વર્ષોની એમાં કરી છે. એટલે થોડું બાઇડેનની જે ફોરેન પોલિસી એ કંઈક જુદી દિશામાં જઈ રહી હોય એવું જણાય છે. એના લાંબા ગાળાના પરિમાણો શું હશે એનું હજી આકલન કરવું મુશ્કેલ છે. હવે આપનો જે પ્રશ્ન હતો કે કોર્ટનું શું મૃત્યુ થઈ ગયું, પણ એ જન્મ જ નહોતું. કોર્ટ તો એવું છે કે હજી એ તો ફોરમ જ હતું, એનો જન્મ જ નહોતો થયો. એટલે જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ શું હોય. પરંતુ હવે જોઈએ, નરેન્દ્રભાઈ જઈ રહ્યા છે અમેરિકા અને ત્યાં કોર્ટના સંદર્ભે પણ કંઈક ચર્ચાઓ થશે. એટલે સાવજ બંધ થઈ ગયું છે એવું તો ના કહેવાય, પણ આ જે નવું ટ્રાયલેટરલ એલાયન્સ છે એનાથી જે અમેરિકાના બીજા મિત્રો છે, ભારત, વિયેતનામ, જાપાન, સાઉથ કોરિયા, એ લોકોને પણ મનમાં થોડો પ્રશ્ન તો થયો કે બધા જ મિત્રોની ટોળીમાંથી 3 મિત્રો જુદા થઈને પોતાનું કંઈક જુદી પાર્ટી શરૂ કરી દીધી. અને હવે આપણું શું થશે એ અત્યારે મૂંઝવણ સૌને માટે છે. ધન્યવાદ. જી કેતનભાઈ, 3 બનાવો બન્યા. એક ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા વાળો જે ટ્રીટી થઈ એમાં અમેરિકાએ ફ્રાન્સને વિશ્વાસમાં નહોતું લીધું, એનો મોટો ગ્રીવાન્સ છે. અફઘાનિસ્તાનમાંથી લશ્કર વિડ્રો કરતા વખતે પણ ફ્રાન્સની સાથે ટેલિફોન પર પણ અમેરિકન પ્રેસિડેન્ટે વાત નહોતી કરી. આ એક એના મનમાં ક્યાંક પડેલું છે. ઇઝરાયલનો બીજો બનાવ છે કે ઇઝરાયલ પણ અમેરિકાથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લેવા માંગે છે. આયરન ડોમ જે છે એમાં એણે ફંડિંગમાં યુનિલેટરલી કટ મૂક્યો છે. અને અફઘાનિસ્તાનમાંથી જે રીતે અમેરિકાએ પોતાનું લશ્કર પાછું ખેંચ્યું. તો એક રાજનૈતિક તરીકે તમને લાગે છે કે આનાથી બિડેનની પોતાની જે ઇજ્જત આબરૂ છે એના પર એક મોટો દબ્બો લાગ્યો છે અને અમેરિકા એક વિશ્વાસપાત્ર સાથી નથી એવી છાપ ઊભી થઈ છે? આમાં જે ઇઝરાયલ છે ને એ તો ખાલી જેને કહેવાય ને કે ડ્રામા જેવું છે. $1 બિલિયન છે એ ત્યાં આગળ એ લોકો અત્યારે પ્રોબ્લેમ એ છે કે એ લોકોની મેજોરિટી ખાલી 4 સીટની છે. અને જે પ્રોગ્રેસિવ કોકસ છે એમાં રસિયા તાલિબ છે, પેલેસ્ટિનિયન છે, આપણા જયપાલ છે, સમોસા કોકસ વાળા 4 ઇન્ડિયન. તો એ $1 બિલિયન આયર્ન ડોમ વાળું બહુ મોટું નથી. ઇઝરાયલ જોડે એ લોકોનું સોર્ટ આઉટ થઈ જશે. એ લોકોના સંબંધો તો જે કહેવાય ને કે કાયમ માટે ચોલી દામનનો સંબંધ છે. હા, એટલે એમાં કશું થઈ શકે એવું નહીં. પણ ફ્રાન્સમાં જે થયું છે અને અફઘાનિસ્તાન, તો અફઘાનિસ્તાનમાં મને લાગે છે કે બિડેને બહુ પહેલેથી નક્કી કર્યું. જ્યારે ફોરેન પોલિસીમાં એમને 18 વર્ષનો એક્સપિરિયન્સ છે, 8 વર્ષ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા છે. એમનું પહેલેથી જ નક્કી હતું કે ઈરાન અને ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ. એટલે મેમાં મને એવું લાગે છે કે મેમાં એમને નીકળવાનું હતું. એટલે તાલિબાને એમને સ્પેસિફિક ડેડલાઇન આપી હતી. એટલે એમના ઓપ્શન ખૂબ ઓછા હતા. કારણ કે તાલિબાન જોડે સહી કરી હતી ટ્રમ્પે અને બધા પ્રિઝનરને છોડી મૂક્યા હતા, ગનીને નેગોશિએશનમાં લીધા નહોતા. એટલે એ મને લાગે છે કે 5-6 મહિનામાં ધીમે ધીમે યુરોપિયન યુનિયનમાં પણ આ બધી વસ્તુ એ લોકો અત્યારે ડિસ્કસ કરી શકે એમ છે નહીં. પણ એમાં બિડેન પાસે બહુ ઓછા ઓપ્શન હતા. ઓસ્ટ્રેલિયાનું જે થયું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ક્વાદ મારા ખ્યાલથી ચાલશે. જેવી રીતે પાકિસ્તાન સ્ટ્રેટેજિકલી સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતે ઇન્ડિયાની પરિસ્થિતિ જીઓ સ્ટ્રેટેજિકલી અત્યારે એશિયામાં ચાઇનાને રોકવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે શું પગલાં લઈએ એના પર ડિપેન્ડ કરે છે આગળ જતા. પણ આ જે કોન્ટ્રાક્ટ થયો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે અમેરિકા છે એને માટે અત્યારે ઇન્ડો પેસિફિકમાં કોઈ પણ કન્ટ્રી એવો નથી. કોરિયા અને જાપાન એ એકદમ નોન પ્રોલિફરેશનના પાક્કા એ છે. એટલે એ લોકો આમાં ન્યુક્લિયર સબમરીનનો કોન્ટ્રાક્ટ કરે એવી કોઈ શક્યતા નથી. આપણે લોકો એમની જોડે વાત કરતા હતા, પણ આપણે ક્યારેય ચોખ્ખું એમને કહ્યું નથી અમેરિકાને. હજુ સુધી આપણા કોઈ એવા ડિફેન્સમાં એ છે નહીં. તો ફુકુશીમામાં જે 2011માં થયું હતું, એટલે ઓસ્ટ્રેલિયા ત્યારથી ન્યુક્લિયર માટે થોડું એ લોકોને હેઝિટેશન હતું કે જે ન્યુઝીલેન્ડને ના પાડી અત્યારે. પણ આજે હમણાં G7ની મિટિંગ થઈ એમાં મને લાગે છે કે યુકે, US અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્લિયર વાત થઈ ગઈ હતી. અને જે સિક્યોરિટી અને સ્ટ્રેટેજિક ડેપ્થ, પર્ટિક્યુલરલી એમાં જે કહ્યું કે સાયબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ અને અંડરસી કેપેબિલિટીઝ, આ 4 વસ્તુ આ કોન્ટ્રાક્ટની અગત્યની વસ્તુ છે. તો અમેરિકા માટે અત્યારે એમના જે હોંગકોંગ છે, દાખલા તરીકે સિંગાપુર છે, વિયેટનામ છે, તો અને ઇન્ડોનેશિયા, કોરિયા, તો આ બધા કન્ટ્રીની સિક્યોરિટી માટે એક એવો મજબૂત દેશ જોઈએ. અને ફ્રાન્સનું જે વલણ હતું
એ એટલું બધું ક્લિયર નથી કે ચાઇના જોડે યુરોપિયન યુનિયન ચાઇના અને રશિયાને અગેન્સ્ટ કેટલું જવા માંગે છે એ અમેરિકાને હજુ પણ ક્લિયર નથી. પણ મારું એવું માનવું છે કે અત્યારે યુરોપિયન યુનિયનમાં હાર્ડ કેપેબિલિટી કોઈ પણ કન્ટ્રી પાસે નથી. સ્ટોલ્ટનબર્ગે જે કહ્યું છે એ પ્રમાણે 6 થી 8 મહિનામાં યુરોપિયન યુનિયનના કન્ટ્રીઝ એ નાટોમાં વ્યવસ્થિત આવશે. સૌથી મોટો બેઝ અમેરિકાનો અત્યારે જર્મનીમાં છે. એટલે નાટો પાસે બહુ ઓછા ઓપ્શન છે. મેક્રોને ઇરિટેશન કર્યું છે એને લીધે બિડેન પણ મને લાગે છે આપણે માનીએ છીએ એ વાત બહુ સૌમ્ય નથી. એ શાસ્ત્રી જેમ જક્કી અને જે કહેવાય કે એમણે જે ધાર્યું હોય એ પ્રમાણે કરવા માટેના એ જાણીતા છે. એટલે અફઘાનિસ્તાનમાંથી નીકળવાનું નક્કી હતું, ઇરાકમાંથી નીકળી જવા માંગે છે અને એમણે ક્લિયર કહ્યું છે કે અમે મિલિટરી ઇન્ટરવેન્શન ક્યાંય નહીં કરીએ. એટલે અત્યારે એમનો પ્રથમ ઉદ્દેશ છે અમેરિકાની ઇકોનોમી ઉપર લાવી, ડિફેન્સનું. યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને બીજા જે કોઈ દેશ એનો ભાર લેવા તૈયાર હોય તેમને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. અને એક જે એલાય મને એવું લાગે છે કે ધીમે ધીમે વાતાવરણ કોલ્ડ વોર તરફ જઈ રહ્યું છે, કારણ કે ચાઇના હજુ બીજા 2-3 વર્ષ સુધી રાહ જોશે. પણ એમણે ઇકોનોમીમાં બહુ મોટા ફેરફાર કરવા શરૂ કર્યા છે. સર્ક્યુલેશન ઇકોનોમી જઈ રહ્યા છે, એટલે કે ઇન્ટરનલ વધારે ભરોસો રાખશે. સપ્લાય ચેઇનમાં હવે દરેક કન્ટ્રી મોટાભાગના વિચારે છે કે આપણે આપણા દેશનું ધ્યાન રાખીએ. એટલે અમેરિકા ફર્સ્ટ. દરેક કન્ટ્રી પોતાનું અત્યારે હિત જુએ છે. એમાં બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને ફાયદો છે. જર્મની પાસે ઓપ્શન ઓછા છે, પણ એ રશિયાના ગેસને લીધે થોડું દબાયેલું રહે છે. અને મને લાગે છે કે મેક્રોન ધીમે ધીમે 6 મહિનાથી 1 વર્ષમાં ફરી પાછા અમેરિકા જોડે યુરોપિયન યુનિયનના સંબંધો સુધરી જશે. કારણ કે આપણે એક રાહ જોયું છે કે યુકે અને ફ્રાન્સના ટ્રેડ ટ્રીટીનું કેન્સલ થયું છે, પણ આવતા મહિને પિટ્સબર્ગમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનની ટ્રેડ અને ટેકનિકલ ટોક હતી. એ ટોક કેટલા મહિનામાં થાય છે એના પરથી ખ્યાલ આવી જશે કે સંબંધો કેવી રીતે આગળ વધે છે. પણ જર્મનીનું ઇલેક્શન ઇમ્પોર્ટન્ટ છે, એટલે ક્વાદ તો ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ હવે મેં કહ્યું ને કે આપણે આપણા પગલાં કેવી રીતે લઈએ છીએ, કારણ કે હવે જે પહેલા હતું કે સેન્ટો, સિયાટો, નાટો, હવે એ એક પ્રકારના બ્લોક નથી રહ્યા. રશિયા એક બાજુ થઈ ગયું છે, ચાઇના અને અમેરિકા બે ધુરી થશે અને ધીમે ધીમે કોલ્ડ વોર જેવી પરિસ્થિતિ થતી જશે. એમાં ભારત ક્વાદનું જે ઇમ્પોર્ટન્ટ છે એનો ઇમ્પોર્ટન્સનો ફાયદો લેવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આપણે આંદામાન નિકોબારમાં બી 1000 આઇલેન્ડ છે, એટલે આપણી પાસે પોસિબિલિટીઝ ઘણી વધારે છે. જી ધન્યવાદ. ઉત્પલભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ આકાર લઈ રહી છે એમાં માની લો એક હાઇપોથેટિકલ આપણે એવી હેઝાર્ડે ગેસ કે જેમ અમેરિકાએ ન્યુક્લિયર સબમેરીન માટેનું ઓસ્ટ્રેલિયાને આપી ટેકનોલોજી, ચાઇના પાકિસ્તાનને આપે તો શું પરિસ્થિતિ થાય આપણી, અને એને કઈ રીતે કાઉન્ટર કરી શકાય? You mark my words, and this program is getting recorded. Mate, you replay this. If this dynamics as and when play out, China is not going to sit back so quietly. China will definitely enable some kind of a situation by which Pakistan also gets a nuclear powered submarine. There is no two way about it. That is how the strategic balancing of power takes place in the world. And the trouble with Indian strategic community is that the Cold War etla બધા લાંબા વખત સુધી ચાલી that for everything we are colored by the Cold War perspective. Jayanand, give me a moment to make you understand, make the viewers understand about this. Okay, in Cold War, Russia was the main enemy of the world, but Russia was only a military power, was never an economic power. And the day Russia was threatened by the economic might of the world, Russia collapsed. In China, there is a totally different dynamics altogether. China is an economic power, getting to number 1 position, knocking the door of the US economy, and at the same time, because of the 30 years of concerted efforts, is also now emerging as a military power. Therefore, the dynamics are totally different. Therefore, let's not compare NATO and whatever situation is emerging now with China in mind. You cannot checkmate China so easily by giving 8 nuclear powered submarines to in Australia. In the diplomacy and the international relations, it is not the action that matters. It is the strategic signaling that you make. You realize a situation from one side,
America calls India a strategic partner. On the other side, despite being an important member of the Quad, the US President did not pick up a phone and inform our Honorable Prime Minister. Whereas the same thing was done by the Australian Prime Minister, Mr. Morrison, and he informed Honorable Prime Minister of India just few hours prior to, saying that I'm going to sign the accord. American President did not even inform the NATO ally, France. Now what will happen? The NATO and the Warsaw Pact, as and when they survived, never even once a bullet was fired. And yet the Soviet Union collapsed. In the current situation, what will happen is that the European Union will, I think, slowly start getting distancing out from the NATO, because NATO is of no relevance now. Russia is no more a threat, either economic or military. But what is a threat? It is, the China. And China enjoys a special relation with the European Union. But China and America, they both have an axe to grind. Similarly, China will also, to belittle America, empower Iran and further extend the axis which you have mentioned just now, that it is the China, North Korea, Pakistan, Central Asian republics, Russia, and now, the Iran and Turkey. We all know that the China and Iran, they both are on the verge of signing a very, very comprehensive and elaborate, security pact, Yes. which is, the media is to be believed, is to the worth of $250 billion. Therefore, આ બધી જે સિચ્યુએશન ઊભી થાય છે, એમાં તમે જે કહ્યું છે, is not an hypothesis. It is bound to be a reality. Because that is, right now, Pakistan is sitting in the lap of Russia, in China. If the only way you can do it is by luring away Pakistan from the lap of China. And if that happens, it will not be a good sign for India. Because even આજે પણ F-16 ઉડી રહ્યા છે, તો એના spare parts અમેરિકા જ provide કરી રહ્યું. If આજે પણ FATF ની અંદર અમેરિકા, if Pakistan is not blacklisted, it is only because of the tacit American support. If today, if Northern Alliance or the so-called Afghan resistance force has got defeated, and Mr. Saleh's brother has been assassinated by the Pakistan SSG commando, it is only because of American support. If America has to be successful in Taliban and dealing with Afghan Taliban government made of mercenary jihadis and criminals, it is only because of Qatar, Doha, and Pakistan. Therefore, it's a very, very difficult strategic game is being played out. And those people and those strategic community members, if they view the current events from the coloring of a Cold War era, they will be again making a big mistake. Why are we not accepting the fact that we were very badly outmaneuvered, strategically outmaneuvered in Afghanistan? If we don't accept that fact, we will again fall in this Quad also. America has given you a very clear-cut signal that as far as a strategic consideration of the defense matter is concerned, you can go ahead with the Quad, but we will rely on Australia, UK and USA, not even NATO. And that is how initially we want to play with China. Accept that strategic signaling which is happening. America, the French president has recalled his ambassador. Can you believe it? And that is a reality of life. And they are saying that this is you have punched me in my back. Strategic stabbing in my back. Now, આ બધી વસ્તુ જે થઈ રહી છે, it is happening in front of our eyes. And if we still do not understand the strategic signaling, it's a very dangerous game. Okay. We have to tell the US, can I take 30 seconds? Yes. We have to tell the US administration by looking into their eyes that this duplicity with India will not play anymore. We are not going to be, fooled by you. We have to do this because Afghanistan is our strategic backyard, and it is our baby. We have to fight Afghanistan and the region and the regional matters for the power equilibrium that is going to play out in Arabian Ocean, in Indian Ocean, in the South China Sea on our own terms. US needs India, and we must learn how to make use of America. If we don't learn how to make use of America in checkmating China, we will be strategically failing again. Thank you. અમિતભાઈ, જે વાત વોરા સાહેબે કરી કે યુએસ નીડ્સ ઇન્ડિયા ફોર ચેકમેટિંગ ચાઇના, આ પરિસ્થિતિ એક બાજુ છે,
અત્યાર સુધી અમેરિકાનું વલણ પાકિસ્તાનને મદદ કરવાનું જ રહ્યું છે ને પાકિસ્તાનને ઓવર યર્સ અમેરિકા મદદ કરતું આવ્યું છે. તો હવે આપને લાગે છે કે આ જે બદલાતા જતા ડાયનેમિક્સમાં અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં કંઈ ખટાશ આવશે, બદલાશે, અથવા અમેરિકા બંનેને રમાડતું રહેશે, એક બાજુ પાકિસ્તાન અને એક બાજુ ભારત? ટૂંકા ગાળામાં આપે કહ્યું એ પ્રમાણે અમેરિકા બંનેને પોષવાની નીતિ ચાલુ રાખશે, પરંતુ મધ્યમ ગાળા અને લાંબા ગાળાની દ્રષ્ટિ જોઈએ તો, કારણ કે પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ ઘનિષ્ઠ થઈ રહ્યા છે અને ચીન હવે જાહેરમાં ઘોષિત રીતે અમેરિકા માટે એક નંબર 1 એનિમી તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે અમેરિકા માટે પાકિસ્તાન સાથે લાંબા ગાળાના સંબંધો સુંદર કે સારા જાળવવા એ ખૂબ પડકારરૂપ થશે. એનો મતલબ એ નથી કે અમેરિકા અને ભારત એકદમ જ નેચરલ એલાઇઝ તરીકે હેપીલી લીવ એવર આફ્ટર એવું થશે, કારણ કે અમેરિકાની પણ ભારત પાસેથી અપેક્ષાઓ હશે કે તમે ચીનના વિરુદ્ધ અમારી લડાઈ લડવા માટે તમે અમારા માટે આટલું કરો, અને ભારતને માટે એ હંમેશા આસાન નહીં હોય ચીનની વિરુદ્ધ કેટલાક પગલા ભરવા માત્ર અમેરિકાના હિતને ધ્યાનમાં રાખી. એટલે હજી હું સ્પષ્ટ માનું છું કે ભારતે મલ્ટીલેટરલિઝમની જે અત્યારની નીતિ છે એને જાળવી રાખવી જોઈએ. વી શુડ નોટ પુટ ઓલ અવર એગ્સ ઇન વન બાસ્કેટ. અમેરિકા ઇઝ એન અનરિલાયેબલ એલાય, જે આપણે અફઘાનિસ્તાનના કેસમાં પણ જોયું અને હાલમાં જે ફ્રાન્સના કેસમાં પણ જોયું છે. અને આપણે યુરોપિયન યુનિયન છે અને સાથે સાથે જે આસિયાન અને ઇન્ડો પેસિફિકના અન્ય રાષ્ટ્રો છે એની સાથે પણ આપણા અલગ અલગ પેક્ટ્સ બાયલેટરલ કે મલ્ટીલેટરલ કરવા જોઈએ, જેથી કરીને પાવર જુદી જુદી જગ્યાએથી આપણો ઊભો થઈ શકે. એગ્રેસિવ ફોરેન પોલિસી પરસ્યુ કરવાની અત્યારે કોઈ જરૂરત નથી. આપણી પાસે એવો કોઈ જ અત્યારે પાવર નથી કે આપણે બહુ વૈશ્વિક એમ્બિશન્સ ડેવલપ કરીએ. ચાઇના સાથે આપણા ઓબ્જેક્ટિવ્સ ડિફેન્સિવ રહેવા જોઈએ. આપણી બોર્ડરની સિક્યોરિટી એ આપણા માટે ચાઇના સાથેનો સૌથી મોટો મહત્વનો મુદ્દો છે, અને બોર્ડર ડિસ્પ્યુટનું રિઝોલ્યુશન આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે હજી પણ જે વૈશ્વિક સ્તરે સમીકરણો રચાઈ રહ્યા છે અમેરિકા, ચાઇના, યુરોપિયન યુનિયનના સંદર્ભે, આપણે અત્યારે એનાથી દૂર જ છીએ, અને હું ધારું છું કે એ નીતિ હજી થોડો સમય વધારે ચાલુ રહેશે અને આપણા માટે પણ ઈચ્છનીય છે. ટેકનોલોજી, શિક્ષણ, અર્થતંત્ર, હ્યુમન ડેવલપમેન્ટ અને આંતરિક સલામતી, સામાજિક સલામતી, રાજકીય સલામતી એ પાવરનો મૂળભૂત આધાર છે. આ આધાર આપણે જ્યારે ઉભો કરી શકીશું ત્યારે જ આપણે વૈશ્વિક સ્તરે જે સમીકરણો રચાઈ રહ્યા છે એમાં કોઈ લીડિંગ ભૂમિકા ભજવવા માટેની આપણી તાકાત ઊભી થશે. ત્યાં સુધી એક ડિફેન્સિવ ગેમ રમી અને આંતરિક તાકાત આપણે ઊભી કરવા માટેની કોશિશ કરવી જોઈએ. જય નારાયણ. અમિતભાઈ, આપને લાગે છે કે આ કોસાઈ નોન અલાઇનમેન્ટ મુવમેન્ટની માફક આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ, અને પરહેપ્સ that concept of NAM was better suited to us rather than anything else? જી જી, આપનું ઓબ્ઝર્વેશન એકદમ સાચું છે કે આ એક અઘોષિત નોન અલાઇનમેન્ટની નીતિ છે કે અમે રશિયા સાથે પણ સંબંધો રાખીશું અને ચીન સાથે પણ સંબંધો તો રાખી જ રહ્યા છીએ આપણે. એવું કશી દુશ્મનીની સ્થિતિ અત્યારે ફરી પાછી નથી, વર્ષ પહેલા ઉભી થતી જુદી વસ્તુ છે. એટલે એક પ્રકારે જેને કહીએ ને મલ્ટિપલ એલાયન્સની, મલ્ટિપલ એલાઇનમેન્ટ્સ, આ કદાચ નોન એલાઇનમેન્ટ હું નહીં કહું, પરંતુ મલ્ટિપલ એલાઇનમેન્ટ્સની આ એક નવી નીતિ છે કે, અથવા તો એને થોડી વધારે સારીની એવી ભાષામાં કહીએ તો ડિપ્લોમેટિક પ્રોમિસ્ક્યુઇટીની આ નીતિ છે, સ્ટ્રેટેજિક પ્રોમિસ્ક્યુઇટીની આ નીતિ છે, એવું કહીએ તો ચાલો, વાંધો નહીં. મલ્ટિપલ એલાયન્સ આપણે કહ્યું ઘણા બધા લોકો સાથે અમે સંબંધો રાખીશું. ધન્યવાદ. આમ બહાર સપાટી પર બહુ નિર્દોષ દેખાતી એક વાત કે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન અને અમેરિકા ભેગા થઈને પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન માટે
મદદ કરવાના છે, જોડાવાના છે. પણ એના પડઘા તો મર્યાદિત આપણી પાસે સમય છે, કારણ કે ન્યુઝીલેન્ડ પણ નારાજ છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને તો એવું કહે છે કે અમારા ટેરિટોરિયલ વોટરમાં અમે આ પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીનને પેસવા નહીં દઈએ. મૂળ જે વાત છે તે એ છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પણ જે વાત કરી આપણે સાચી કરી કે ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે આપણા ભારતના વડાપ્રધાનને ફોન કરીને કહ્યું કે અમે આ ડીલ સાઇન કરવાના છીએ. અને અમેરિકા તો પોતાને મનમરજી ચાલવાનું હોય તે રીતે કોઈને વિશ્વાસમાં લેવાનું માનતો જ નથી. એનું ખોટું કેનેડાને લાગ્યું છે, એનું ખોટું ફ્રાન્સને લાગ્યું, એનું ખોટું યુરોપિયન યુનિયનના બીજા દેશોને લાગ્યું. એટલે અમેરિકા ઉપર કેટલો વિશ્વાસ રાખીને ચાલવું એ આવનાર સમયમાં દર્શક મિત્રો બહુ મોટી આપણા માટે અગ્નિ પરીક્ષાની વાત હશે. આ સબમરીનનો સોદો અને એ સબમરીનનો સોદો બીજી સબમરીનનો સોદો પહેલા થયો તો એને રદ કરીને એ મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એક એવો દાખલો બેસાડી રહ્યા છે કે તમે ગમે ત્યારે તમારું અભિબોલા અભિફોક, આ તો 2014માં બોલેલા, 8 વર્ષ પછી તમે એને ફોક કરી દો, એ સામાન્ય રીતે થતું નથી હોતું. તમારી વિશ્વસનીયતાનો સવાલ હોય છે અને તમે જેટલા વિશ્વસનીયતા વિશ્વમાં જાળવી શકો તેટલી જ તમારી કિંમત રહેતી હોય છે. એટલે આવનાર સમયમાં જે વાત ઉત્પલભાઈએ કરી, જે વાત અમિતભાઈએ કરી, જે વાત કેતનભાઈએ કરી, એ બહુ અગત્યની વાત છે કે હવે ચીન શું કરશે. આપણી બધાની નજર ચીન સામે મંડાયેલી રહેશે, કારણ કે એને આ એક બાજુ ધડામાં 5 કિલો વજન મૂક્યું છે તો બીજી બાજુ એને 5 કિલો કે 5.5 કિલો વજન મૂકવું જ પડે તો જ આ બધું બેલેન્સ થાય. એટલે એ પરિસ્થિતિમાં ચીન શું કરશે. પાકિસ્તાનને ઉત્પલભાઈએ કહ્યું તેમ અણુ ઉર્જા સંચાલિત સબમરીન આપે તો શું થાય, કારણ કે આ સબમરીન ડીઝલ સંચાલિત સબમરીન તો કેટલાક દિવસ અથવા અઠવાડિયા સુધી રહી શકે પાણી નીચે. આ તો જ્યાં સુધી ખોરાકનો જથ્થો ખતમ ના થઈ જાય ત્યાં સુધી રહી શકે. સ્પીડ ખૂબ છે આની. એ પરિસ્થિતિમાં આપણા પાડોશી દેશ પાસે જે કે આપણા માટે બહુ મિત્રતાપૂર્ણ વ્યવહારો તો ક્યારેય એણે રાખ્યા નથી, આ જો આવે તો શું થાય, આ બધી બાબતો પર આપણી નજર રહેશે. અને વળી પાછા આપણે ચીન શું કરે છે એ વાત લઈને ચર્ચાના મુદ્દે તમારી સામે આવીશું. ઉત્પલભાઈ, આપ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. અમિતભાઈ, આપનો પણ આભાર અને કેતનભાઈ, આપનો પણ આભાર. આપે ચર્ચામાં જોડાઈને ખૂબ ઉત્તમ વાતો કરી, રસપ્રદ બનાવી ચર્ચાને. તે માટે મારા વ્યક્તિગત હેસિયતથી અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી દર્શક મિત્રો. મળીશું કાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે.